નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો તો આપણે આવી ગયા છીએ ફરી નવા નકોર વિડીયો લઈને. તો આ વિડીયોની માલિકમાં તમને જે આગળ વિડીયો મૂક્યો હતો કે જે આઈટમનો હાંડો ભરાય, એક વાત કહું તમને, તમે મને ખબર છે કે હોય કે તો મોરથી કહી દેવાય ને, આઠમનું ગડબડ થઈ ગયું. પણ જેની પહેલી રાતે જોયા હતા ને એના સમાચાર આપણે મળી ગયા છે અને બીજી રાતે આપણે જોયું હતું એના સમાચાર તમને દઈ દઉં. વળી કહે કે આ વિડીયો મૂક્યો નથી, જાયગા નહીં હોય. જાગતા હતા 2:19 અમારે ચંદ્ર ઉદય થયો હતો, પણ આઠમમાં તેદી બધા એમ એક નહોતી, પણ તેદી ચંદ્ર જે આછો ક હતો અને ત્યાર પછી ફૂલ ઊંચો આવી ગયો. જ્યારે કે આમ જમીનથી અદરક આપણે અટકાવી આવે કે 50 ફૂટ, ત્યારે એકાદું વાદળું ટીપ્યું. તો હવે આનો મતલબ હું તમને કહું, વરસાદ અલ્પ પ્રમાણમાં થાય. અલ્પ એટલે કે અતિશય નહીં થાય વરસાદ. આવું જો આનું જે અનુમાન કરે છે ને એને બધાને પૂછ્યું હતું. હું આ વરસાદ નથી જોતો, હું તમને જે ઘટિયાવની વાતું થઈ તમારી એરી પુગાડો છું. આપણે જોઈએ છે કહ ને કાતરા, અને આ વસ્તુમાં ઘણાનું કહેવાનું એવું થયું કે આછો કહમાં ઉગ્યો હતો ને એટલે વરસાદ ધોમધક્કાર થાય. ધોમધક્કાર એટલે એ કે 60-70 ઇંચથી ઓછો વરસાદ રહે જ નહીં, સુમાહાનો વરસાદ. તો 60-70 ઇંચથી ઓછો રહે નહીં ને તો મિત્રો આપણે તમને ખબર હોય તો 3-4 વિડીયો પહેલાં એક અખાત્રીજનો મૂક્યો તો આપણે હરિયો ખોડવાનો ને હરિયાનો પડસાયો બપોરે 12 વાગે માપવાનો ને એમાં હે ને 65-70 ઇંચનું આવ્યું હતું. તો આ તારણ કાઢતા એવું કહેવાનું થાય કે 65-70 ઇંચ જેટલો વરસાદ થાય તો ખરેખર 105-10 ઇંચ જેવો થયો છે, છતાંય આપણે ઓછો લાગતો હોય તો એટલો તો આપણે ઓછો જ લાગે ને. હવે આગળ શું થાય ને એ આપણે ચોમાસું આવે અને ચોમાસામાં વરસાદ કેવો થાય ને એ પ્રમાણે તમે જે જોયું હે ને એ પ્રમાણે તમને અટકર આવી જાય કે ગયા વર્ષે જો આ વર્ષે તમે ચંદ્રનો હાંડો જોયો હે. મને 3-4 ભાઈઓની કોમેન્ટ જ આવી હતું કે ચંદ્ર જેથી તમે જોયું ને તેથી એની આગલી રાતે આઠમ હતી. વાત સાચી, પણ આખો દી આઠમ નહોતી, આઠમનો ભાગ રાતેથી બેઠો હતો, બરોબર. 2 ચોથ હતી, આવા વાવડી થયા હતા. પણ હવે હાલો એ બધું થયું, પણ 2 આઈટમને દી વાદરા જે જોયા હતા, મેં પાછલી આઈટમને દી કે આપણે પાછલી આઈટમ લખી હતી તેથી મેં જોયા હતા, અને જ્યાં હતી વાદળા જોવાની આઈટમ તેથી એ લોકોએ જોયા હે. એના પણ મને સમાચાર આવ્યા છે. એ લોકોએ એમ કીધું કે ભાઈ આછા કહની અંદર ચાંદો ઉગ્યો, બાકી વાદળું એકે ટાઈપું નહોતું. અને બીજે દી એક વાદળું ટાઈપું હતું, આછો કહોળમાં ઉગ્યો હતો. તો હવે આનું તારણ એવું બતાવે છે કે 65-70 ઇંચ વરસાદ થાય. અને બાકી થાવું કરવું ભગવાનના હાથની વાત છે. હું તમે ક્યાં ભગવાન જઈ, પણ આ થોડોક આપણે અનરાજ આવે. હવે આ એક વસ્તુ એક એવી પરંપરા હતી નહીં છે જ, અને કઈ જગ્યાએ હતી અને હું છે ને હું તમને આખો એક રેકોર્ડ બતાવી દઉં કે આ વસ્તુ ક્યાંય પણ કોઈને ખબર નહોતી. જ્યાં ખબર હે ને જોતા હે ને ત્યાંથી આ વસ્તુ અમારી આગળ આવી. કઈ રીતે તમને આગલા વિડીયોમાં વાત કરી હતી કે જ્યારે હું 5 વર્ષનો હોઈશ, કદાચ મને સાંભળતું નથી પણ એમ કહે છે બધા કે તું 5 વર્ષનો હતો અને જ્યારે અહીં દુષ્કાળ પડ્યો અને અહીંયા ક્યાંય નિભાવ હાલે એમ નહોતો, એટલે ઘરના અમુક માણસો અહીં રહેતા અને બધા જે કામ કરે એવા હતા. આ ઓખાની અંદર કામ કરવા ગયા હતા, ત્યાં ડેમનું કામ હાલતું, ત્યારે જેસીબી લોડરની આવી કંઈ શોધ થયેલ નહોતી. એટલે ટ્રેક્ટરથી ખેડી અને ટ્રેક્ટરની ટોલીઓ માણસોથી ભરતા. એમાં અમારા કાકા અને મોટા બાપા જ્યારે કામ કરવા ગયા હતા ને ત્યારે એના ભેગા માલધારી જે આપણે રબારી સમાજ છે એ એના ભેગા ટ્રેક્ટરમાં આખી ગેંગ હતી. હવે એ ગેંગમાં જ્યારે સાંજે પડી ને વૈશાખ મહિનાની આઠમની, ત્યારે એને કીધું કે બાપા આજે કે હાંડો ભરાવાનો છે, આજે કે હરખનો પાર નથી. આપણે ભલે સવારે કાયમે મોડું ચડાય, પણ આપણે એક કામ કરવાનું છે કે આખી રાત જાગવાનું છે કે જ્યારે આઠમનો દી હોય અને ચંદ્રનો હાંડો ભરાય એવું એ કે થાય. આ બધા અમારા જે હતા ને એ લોકોએ કીધું કે શું છે એની હકીકત ને એ બધી સમજાવો. ત્યારથી અમે પણ અહીંયા આ રીતનું જોવાનું ચાલુ કર્યું. પછી એ બાપા જે હતા આપણે માલધારી સમાજમાંથી, રબારી પરિવારમાંથી, આમ તો અમે જાડું વરણ બધું એક જ કહેવાય, પણ એને એમ કીધું કે ભાઈ જો આમાં એક વસ્તુ એવી હોય કે સાંદો ઉગે તઈ ઉગ્યા ભેગો કહમાં ઉગે ને એટલે આખો સુમાહાનો વરસાદ હારામાં હારો થાય. પછી સાંદો જેમ ઊંચો ચડતો જાય એમ વાદળા ટપતા જાય તો એ કે હેલી થાય અને ભેગો મોટો વરસાદ થાય, પૂર કાઢે એવો એ. પછી ત્યારથી આ શરૂઆત થઈ અને તેથી બધા આખી રાત જાગ્યા હતા અને જોયું
અને થોડીક વિડીયોમાં કદાચ આગલામાં ભૂલ થઈ હોય તો માફ કરજો. 1:45 1:49 ચંદ્ર ઉદય થાય. ભલે તારીખિયાની અંદર હોય એ આપણા સૌરાષ્ટ્રના આખા ઇલાકાનું તારણ કાઢે તો લગભગ રાજકોટથી કે અમદાવાદથી આ તારીખિયા બધા બનતા હોય તો એ ન્યાના સમયની રૂપરેખા પ્રમાણે 1:45 ન્યા ઉગતો હોય. પણ રાજકોટ ને અમદાવાદથી આપણે 2 મિનિટ મોડો દેખાય. 1:47 ચંદ્ર ઉદય થઈ હતી ત્યારે આઠમને દી આ બધા લોકોએ જોયું હતું. એને એમ કીધું કે આ રીતનું થયું હતું. અને આપણે બીજે દી જોયો હતો તેથી 2:19 ઉગ્યો હતો. તો હવે જે ઓલું હતું એ માન્ય રાખવું હોય તો ભલે ને આપણું હતું એ માન્ય રાખવું હોય તો ભલે. ખરેખર જે પહેલા દીનું છે ને એ જ માન્ય રાખવાનું છે. કેમ કે કાયદેસરનો ચંદ્ર 1:47 ઉગ્યો હતો એટલે આપણે 1:45 વાગ્યાનો આ જ માન્ય રાખવો પડીએ. અને હજી આવી ઘણી બધી લોકવાયકાના વિડીયો આપણી પાસે છે. અને લોકવાયકા જે છે એ 70% થી 75% સાચી પડે છે. જામનગરની બાજુમાં ગામ છે આંબળા. હવે ન્યા હે રોટલા નાખે હે કૂવાની અંદર. હવે એનું કંઈક આખો એક વિડીયો તમે લગભગ TV9 પણ જોતા હશો. તો આવા વિડીયોના માધ્યમથી ઘણા બધા તારણ કાઢે. આ તો આદુ કાળથી એમની વયું આવે છે. આ દેશી વિજ્ઞાન છે એ. અને એને આધારે આપણા ઘટિયા ખેતી કરતા અને એને આધારે જ વાવેતર કરતા. મને ખબર છે અને મને સાંભળે છે, મને ખબર છે એમ નહીં, અમે અમારે હાથે કરેલ છે કે અષાઢી બીજ નેદી કદાચ આકાશ કોરું હોય અને વીજળી તમને દેખાય રાતે તો એ એને સવારે ઉઠી અને લગભગ ખેડૂત વાવણી કરવા વયા જતા. અને અમે વાવેલું છે એટલે જ કહું છું ક્યાંય વરસાદનું વાદળું કે ક્યાંય ગાજ ના હોય તો અષાઢી બીજ નેદી છે ને રાતે 4 વાગે વરસાદ આવી ગયેલ છે. આવો દાખલો મેં જોયેલો છે. એક વિશ્વાસ હતો. હવે અત્યારે તો વિશ્વાસ નથી એટલે હાલો ખેર એ વાતને મૂકો. પણ હજી આવા દેશી બધા નુસ્ખા ઘણા બધા જોવાના છે. અને આગળ હું તમને વિડીયોમાં બતાવતો જઈએ કે જે પ્રકારથી જે વરસાદ જોતા હોય, જે પ્રકારથી જે પાણી જોતા હોય, જે દેશી દવા મને પોતાને ખબર છે એ અને કોઈના પણ કરેલા નુસ્ખા છે અને કારગર સાબિત થયો. આવા વિડીયોનો ખજાનો તમને મારી ચેનલની અંદર મળશે. કેમ કે અમૂલ્ય ખજાનો આપણી પાસે છે. સોશિયલ મીડિયાના માધ્યમથી હું તમારા દ્વારા તમને રજૂ કરીશ અને બતાવીશ. અલગ એવા નુસ્ખા છે કે જાણે તમે દવા લઈ અને કંટાળી ગયા હો, તમને હરસ મસા ના મળતા હોય કે તૈડું પડતી હોય કે જે તિરાડું કહેવાય ચીરા પડતા હોય એ ના મળતા હોય તો આના વિશેની પણ આપણે પાસે દેશી દવા બનાવતો નથી હો. પ્લીઝ બનાવવાનો આપણે કોઈ વેચવાનો શોખ નથી. પણ નુસ્ખો બતાવીશ. આનાથી તમને 8 દીમાં ફેર પડી જાય અને બીજા 8 દી થાય એટલે હરસનું લોહી ટપકતું બંધ થઈ જાય. જેને પેટમાં ગેસ, એસિડિટી, બળતરા, અજીર્ણ, અરુચિ, ભૂખ ન લાગવી, માથું દુખવું, હાંધા દુખવા આવી બધી કારગર નુસ્ખા આપણા પાસે છે. પણ તમે મેડિકલ વસ્તુનો યુઝ કરવા જાવ ને એટલે એ એક 20 થી 25 થી 50 મિનિટ કે કલાકની અંદર તમારો દુખાવો મટી જતો હોય, ગેસ મટી જતો હોય, ભૂખ લાગવા માંડતી હોય, બધું થતું હોય. પણ આ દેશી વસ્તુ છે ને એ 8 10 દીથી શરૂઆત થાય. પણ એ શરૂઆત થયા કંઈ નહીં, તમારો જે રોગ હોય ને જડ મૂળમાંથી ખતમ કરી દે. આજથી લીમડાના પાન ખાવા ચાલુ કરી દો. શરીરના વજન પ્રમાણે જેને 50 કિલો વજન છે ને એને 5 પાન ચાવી જ જવાના. આ હિસાબથી તમે ખાવાના શરૂ કરજો અને 10 મિનિટ ખાલી ભૂટકજો. આજ આરી મોઢું જોઈ લ્યો અને હાથ ફેરવી લેવાનો. લીમડાના પાન ખાય 1 લઠા 10 દી અને પછી આરી મોઢું જોઈને હાથ ફેરવવાનો. આખી ચામડી તમારી કહી દે કે ફાયદાકારક છે તો નહીં. બાકી કહે કે માલદેવભાઈ અવળો વાળવાની કોશિશ કરે. પણ વરસાદનો આપણે વિડીયો જે છે આ હજી તમને ઘણા બધા આવા વરસાદના તારણ વિશેના વિડીયો જેવા મને અનુભવ થતા જાય અને જે વરસાદના જોવાવાળા છે આ મળતા જાય એવી રીતનો વિડીયો મૂકતો જાય. અને આપણે દેશી દવાનો અને પાણી જોવાનો વિડીયો મૂકવો જ છે. જે પાણી જોવાની હરિયાની અને નારિયેળ ઊભું કરવાની અંધશ્રદ્ધા છે ને આ અંધશ્રદ્ધાને આપણે દૂર કરવી છે. કે જે નિશાન કરવું છે એ નિશાન કરી અને બોરવેલ આવવાની છે અને બોરવેલ આપણે હાજર રહીને જ બોર કરાવવાનો છે. આવો મોકો હોય ને તેથી હું લાઈવ મોરો વિડીયો લઈને આવી. કેમ કે અંધશ્રદ્ધા દૂર કરવી છે. એટલે અંધશ્રદ્ધા નથી પણ એક ખરેખર જ્ઞાન છે. બરાબર? તો આપણે આ વિડીયાને અહીંયા જ પૂરો કરી કાલે ફરી મળીશું નવા નકોર વિડીયો સાથે. અને નવા વિડીયો જોવા માટે અને તમારા દોસ્તારોને જોવડાવવા માટે કરો શેર અને તમે કરો સબસ્ક્રાઈબર. નવા વિડીયો જોવા માટે આવજો. જય દ્વારકાધીશ.